ધી સધર્ન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ 10થી 12મી જાન્યુઆરીના 3 દિવસ માટે સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન કરાનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તારીખ 10, 11 અને 12મી જાન્યુઆરી 2025ના રોજ સસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન કરાયું છે. જેમ કે ચેમ્બરના પ્રમુખ વિજયભાઈ મેવાવાલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું 11મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે. સીટેક્સ એ ખરેખર વિકસિત ભારત 2047ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ટેક્સટાઇલ ઉત્પાદનમાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. ટેક્સટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે. સુરતમાં સીટેક્સ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટિંગ સાથેના 32 હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડક્ટિવિટીમાં લેટેસ્ટ ટેકનોલોજી છે. 32 હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને ત્યારબાદ સુરતમાં ઇન્સ્ટોલ થવા જઈ રહી છે. આ ટેકનોલોજીમાં ત્યાં સુધી 2 થી 16 હેડ સુધીની પોઝિશન ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરીનો સમાવેશ થતો હતો. તો સુરતમાં પ્રથમ વખત 32 હેડવાળી આ મશીનરી પર એમ્બ્રોઇડરી ફેબ્રિક અને વિસ્કોસ જેકાર્ડનું સારી રીતે પ્રોડક્શન લઈ શકાશે. ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે સુરતમાં હવે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત વેગ મળશે. તો પત્રકાર પરિષદમાં પ્રમુખ વિજય મેવાવાલા સાથે ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી, તત્કાલીન પૂર્વ પ્રમુખ રમેશ વઘાસિયા, ચેમ્બરના મંત્રી નીરવ માંડલેવાલા, ખજાનચી મૃણાલ શુક્લ, ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન બ્રિજેશ જરીવાલા અને સીટેક્સ એક્સપો 2025ના ચેરમેન સુરેશ પટેલ વધુ માહિતી આપી હતી. 10, 11 અને 12 સીટેક્સ 25 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ 11મી એડિશન છે અને એક્ઝિબિશનમાં ડિક્લેર કરતાની સાથે જ લગભગ 6500 સ્ક્વેર મીટરનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. અને આ એક્ઝિબિશનમાં આજના જમાનાની ટોટલ લેટેસ્ટ મશીનરીઓ મૂકવામાં આવી છે કે જેથી કરીને તમે ગ્લોબલાઇઝેશનમાં બહારના પરદેશી કપડાં સાથે બહારની મશીનરીઓ સાથે સામે ટકી શકો. જે મોદી સાહેબનું વિઝન છે 2047 વિકસિત ભારતનું, ત્યાં એક્ઝિબિશનથી તમને પૂરું થતું દેખાશે. વધુમાં સીટેક્સ એક્સપો 2025ના કોચ ચેરમેનો મયુર ગોળવાલ અને રીતેશ બોડાવાલે એક્ઝિબિશનના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી. તો ટેક્સટાઇલ મશીનરી અને એન્સિલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી એક્ઝિબિશનમાં 14 વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.